પેલા ગંગાના મહિમા વિશે પૂછાય, થોડું ગંગાજી વિશે પૂછાય, પછી સંકલ્પ કરી અને સંકલ્પ કર્યા પછી તમે પગે લાગી અને પછી સ્નાન કરવાના અધિકાર, અને એ સ્નાન કરો તો પછી મુક્તિના અધિકારી છે આ સ્નાન કરવાથી. જે જલ ગંગાજીનું આપણા ઉપર હોય એના ટીપા જ્યાં સુધી સુકાય નહીં તો સમજો ત્યાં સુધી, જેટલા સમય સુધી, જેટલી ઘડી સુધી એ જલ રીએ છે એટલા યુગો સુધી આપણા પિતૃની મુક્તિ પાકી છે. ગંગાજીએ વચન આપ્યું છે. પણ આપણે આમ ઓલા લોહી નાખીને એટલે પિતૃ બિચારા એમ કે મુક્તિ લેવા દે, ધુબાકો ન મરાય, જેમ સ્વિમિંગ પુલમાં જાય ને એમ નહીં, ગંગાજીનું મહત્વ પ્રણામ કરીને જવું પડે. તો અહીંયા ઘણા બધા સ્થાન છે, એ બધી જજો, પણ એ યાદ રાખજો કે અહીંયા જાવ ને તો મર્યાદામાં જજો, મર્યાદાનો ભંગ ન થાય. કારણ કે આપણે વિકૃતિ વાળા નથી, આપણે સંસ્કૃતિ વાળા છીએ.